आई भंजन दुख भोरी गांध गरूरी रखण सबूरी रठियाली एवो काधर वाली देवता ढाली जय मां मोगल मछराली मां जय मां मोगल मछराली हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव नमामि समीशान निर्वाण रूपम निभुव्यापकं ब्रह्म वेद स्वरूपम निधर्गम रूपम निरीहं सीताकाशमाकाश वासं भजे हम निराकार मोकार मूलम तुर्यम गिराज्ञानुगोतीतमीशं गिरीशं धरालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं न तो हम गुणागार संसार पारं न तो हम हर हर महादेव घेर मांगन आयो आज जन जन नारी नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठ दिखायो कवि गान कहे सुन सायक बरिया कर्म सुपे नहीं भभूत लगायो कर्म सुपे नहीं भभूत लगायो આપણે બધા આગળથી સાંભળતા હોય છે આમાં કડી આવે છે સજન સો હિત દે કુટુંબ સો પ્રીત દે ભાઈબંધ એવા આપજે કે જે સજન હોય બાકી ઘણા એવા સાલા પડખે સડી જાય ને તમારું હોય બધું વેચાવી નાખે તોય પાછા ન પડવા દે આ મોભારાના નળિયા હોય ને છેલ્લે સલેબ વાળા મકાન હોય તો વાંધો ને ધાબા વાળા નળિયા વાળા મકાન નળિયા વેસાઈ જાય ત્યાં સુધી મારા બેટા મીનો ન બોલવા દે આવા ભેળા કોઈ દી બેહતા નહીં નરરે નુકરાની આડે નેડો નો કેજી એવા માણા હારે બેહો તમે ભૂલ કરો ને તો ભરત દાદા તમને બાવડું ચાલીને ઊભા રાખી દે ભલે કડવું લાગે પણ આ કરતો નહીં બીજી વાર અને હવે આવું કરીશ ને તો હવે તારું નામ નહીં રે માર્કેટમાં આવું સાચી સલાહ દેવાવાળા ભાઈબંધ છે એને ભેળા રાખ્યા અને એને રાખજો આ છંદ આખો એક એક શબ્દ એના સાંભળજો શું કહે છે આવા હે ભગવતી હે જગદંબા હે નાગા બાવા હે ભારા પર જાગીરવાળા એવી બુદ્ધિ આપજે એવો વિવેક આપજે અને એવો સજ્જનનો સંગ આપજે જીવનમાં કોઈ દી મેં પાછા પડીએ નહીં એમાં તારી આગળ આટલું માગવા આવ્યા છે શું કીધું माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे भई वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी
માની આ શોષા હલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું આ ઘડી બધા ગાય છે હું કે મારે આમાં ગાઉં છું બધા કલાકાર મારા સિનિયર કલાકારો પણ ગાતા હશે પણ આજનું જે જામનગરની બાજુનું ધ્રોલ ગામ બીસી એ ધ્રોલના પાદરમાં જેદી ચડાઈ થઈ અને એક ભાલાનો ગા કર્યો અને કોઈ ખબર પડી જામ હરધોળજીના નામ ઉપરથી શબ્દ ભરસ થયો અને ધ્રોળ નામ આપ્યું આમ તો ધ્રોળની ગાદી હતી જામ હરધોળજી આગળ એટલે થોડો માઇનો શબ્દમાં ફેરફાર થયો અને એના નામ ઉપરથી ધ્રોળ નામ પડ્યું આજનું ધ્રોળ જામનગર જતા 50 કિલોમીટર આ બાજુ જે ભરતડાડા ગામ આવે છે અને ખબર પડી કે કોઈ દુશ્મન ઘા કરીને જાય છે બાગડતા ઘોડાની પડગલી વાગતી જાય આ બાજુ ભદ્રેસરમાંથી નીકળેલો નવયુવાન મૂછનો દોરો ફૂટેલો ઘટમાં ઘોડા થન જને હાથમાં મીજે પાન મારી અણ દીઠી ભમ ઉપર ઓવન માંડે આવ મરદા મરદ અને ખબર પડી કે જામ હરધોળજી માથે ઘા થયો છે અને આ બાજુ ઘોડલી તૈયાર કરી પણ બાગડતા હિમાળો ન વળોટે ઈ પહેલા તો વળતો ઘા કર્યો અને તેદી વળતો ઘા એટલો બાપુ જબરજસ્ત કર્યો આમ પોતાના તાકાતથી કે આંખના રતન નીકળી ગયા અને જે પટ્ટી નામની ઘોડી હતી પિરાણી તાજણ ઢેલ હેમણ માણકી પટ્ટી આ બધી ઘોડીની જાતું હતી મલ આ બધી જાત હતી 36 પ્રકારના ઘોડાની જાતું હતી પિરાણી તાજણ ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હિરાળી હોળી મૂંગી ફૂલ માળે બોદળી માછલી રાળી સિંગોળી છોગાળી બેરી આ બધી ઘોડાની જાત હતી અને આવી જાતમાં ઘોડી માથે સવાર થઈ ગયો રાજપૂત અને ઘા કર્યો પણ ત્યાં તો પટ્ટી નામની ઘોડી હતા એના આંખના રતન નીકળી ગયા ડોળા બહાર નીકળી ગયા દોડતા કે ક્યાંક દુશ્મન નીકળી ન જાય અને જ્યારે ભાલાનો હાથમાં હાંગનો ઘા કર્યો એના રતન નીકળી ગયા આ બાજુ જામની ફોજ ચડી મારો મીંડું થવા પણ જ્યાં સીમાડે પૂગ્યા તો ઘોડી પટીએ પડેલી અને હાલાજી મેરામણ જાડેજો પડેલા બેયના રતન બહાર નીકળી ગયેલા અને ખંભે જે ખે હતો ને ખે જામ સાહેબનો એ ખે બેયના માથે આમ ઓઢાડી અને પછી જામ સાહેબ કહેશે કે હાલા તારા હાથ વખાણું પટ્ટી તારા પગ વખાણું શું કીધું આમાં હલાજી તારા